દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને 21મી મે મંગળવારના રોજ હાઈકોર્ટ અને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી દારૂ નીતિ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે તેમના જામીન ફગાવી દીધા હતા. તો રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણય સામે તેઓ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. તો નીચલી કોર્ટે ગત 30 એપ્રિલે તેમને જામીન આપ્યા હતા. તો બીજી તરફ ગતરોજ સવારે રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી આગામી 31 મે સુધી લંબાવી હતી. તો તેમની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થઈ રહી હોવાથી તેમને જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તો મહત્વનું છે કે સિસોદિયા લગભગ 15 મહિનાથી તિહારમાં બંધ છે. તો સીબીઆઈ દ્વારા ગત 24 ફેબ્રુઆરી વર્ષ 2023ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે ઈડીએ સીબીઆઈ એફઆઈઆર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચ 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.